તો કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, તો જેને સીટ એલોટ થઈ છે R1ની અંદર એને એટલી સમજ હોવી જોઈએ કે હું જે R2 માટે જે હું ચોઇસ ફિલિંગ કરું છું અને એ ચોઇસ ફિલિંગમાંથી કોઈ પણ કોલેજમાં મને એડમિશન મળશે તો મારે એ એડમિશન કન્ફર્મ કરાવવું પડશે, અથવા એ કોલેજમાં જવાની મારી તૈયારી સંપૂર્ણ તૈયારી હોય એવી જ કોલેજનું લિસ્ટ તમારે R2ની અંદર ચોઇસ ફિલિંગમાં ઉમેરવું જોઈએ. હેલો ફ્યુચર ડોક્ટર્સ, કેમ છો? આતુરતાનો અંત આવી ગયો અને રાઉન્ડ 2નું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવું હતું કે રાઉન્ડ 2 ક્યારે સ્ટાર્ટ થશે, કોલેજ ક્યારે સ્ટાર્ટ થશે. તો આવનારા લગભગ એક વીકની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયાઓ પૂર્ણ થશે, આ બંને પ્રક્રિયાઓ પૂર્ણ થશે. એના પહેલાં કાઉન્સેલિંગની અંદર રાઉન્ડ 2 એ ખૂબ જ મહત્ત્વનો રાઉન્ડ છે. રાઉન્ડ 2ની ચોઇસ ફિલિંગ એ ખૂબ જ અગત્યની ચોઇસ ફિલિંગ છે. તો આપણે આ ઉત્સાહની અંદર આપણાથી કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અગાઉ પણ આપણે વિડીયોના માધ્યમથી રાઉન્ડ 2ના નિયમ શું છે અને રાઉન્ડ 2ની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની, જે લોકોને રાઉન્ડ R1ની અંદર ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું છે કે GMERSમાં મળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સમાં મળ્યું છે, તો એ પર્ટિક્યુલર દરેક કેટેગરી વાઇઝ આપણે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું જોઈએ રાઉન્ડ 2નું એનો સંપૂર્ણ વિડીયો આપણે બનાવી લીધો છે, વિદ્યાર્થીઓએ જોઈ પણ લીધો છે. તો જે વિદ્યાર્થીઓએ વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર બંને વિડીયોની લિંક આપેલી છે, તો એ શાંતિથી સંપૂર્ણ વિડીયો જોયા પછી ચોઇસ ફિલિંગ વિશે આપણે વધુ માહિતી મેળવી શકીશું. અત્યારે આપણે જે અગત્યના પોઈન્ટ છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરીશું અને ખૂબ જ ઝડપથી આપણે જાણી લઈશું કે કઈ બાબતોને ધ્યાનમાં લેવા જેવી છે. તો જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ મળેલ નથી તો તેવા વિદ્યાર્થીઓ અમર્યાદિત કોલેજની પસંદગી ઉમેરી શકે છે. હવે જે વિદ્યાર્થીઓને એડમિશન પહેલા રાઉન્ડમાં મળેલ નથી તો તેવા વિદ્યાર્થીઓએ તો પોતાની પસંદગીનો ક્રમ અનુસાર ગવર્મેન્ટ કોલેજ છે, GMERS કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ GQ છે, GMERS MQ છે અને સેલ્ફ ફાઇનાન્સ MQ છે, આ દરેક કેટેગરીમાં જે પણ કોલેજ એમની પસંદગીની કોલેજ છે તો એવી પસંદગીની કોલેજનો ક્રમ નક્કી કરવાનો હોય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે GMERS MQ એ સેકન્ડ રાઉન્ડની અંદર જે NQ સીટ છે, GMERSની અંદર NQ સીટ છે એ કન્વર્ટ થઈ અને રાઉન્ડ 2ની અંદર MQમાં એનું એલોટમેન્ટ થશે. તો જે વિદ્યાર્થીઓને GMERS MQમાં ગણતરી હોય તો એ રીતની કોલેજ પસંદગી કરી શકાય છે. હવે ખાસ જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં એડમિશન મેળવેલ છે, સીટ કન્ફર્મ કરાવેલી છે, તેવા વિદ્યાર્થીઓએ પોતાની ચોક્કસ પસંદગીની નવી ચોઇસ ઉમેરવી જોઈએ. એટલે કે તમારી જે પસંદગીનું લિસ્ટ બનાવેલું છે એનો ક્રમ એ ચોક્કસ હોવો જોઈએ. આપણે જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય કે GMERS કોલેજ, તો પર્ટિક્યુલર GMERS કોલેજની 5 કોલેજ નક્કી કરી છે કે 7 કોલેજ નક્કી કરી છે, તો એ 7 કોલેજનો ક્રમ એ ચોક્કસ હોવો જોઈએ, આપણી પસંદગી પ્રમાણેનો હોવો જોઈએ. સેલ્ફ ફાઇનાન્સ GQ ની કોલેજ છે તો એની પણ જેટલી આપણે લિસ્ટ બનાવી છે, કારણ કે આપણને R1ની અંદર જે કોલેજ મળી છે અને એના મેરિટથી ઉપરની જે કોલેજ છે, બરાબર, એ કોલેજ આપણી પસંદગીની હશે અને એ કોલેજ આપણને રાઉન્ડ 1ની અંદર મળેલ નથી. તો હવે રાઉન્ડ 2ની અંદર મેળવવા માટે આપણે એ કોલેજનું પસંદગીનું લિસ્ટ બનાવવાનું રહેશે અને એનો ક્રમ ચોક્કસ નક્કી કરવાનો રહેશે અને ફક્ત એટલી જ કોલેજ ઉમેરવાની રહેશે કે જેટલી કોલેજ આપણી પસંદગીની રહી ગઈ છે. એટલે કે એમ કહી શકાય કે હવે જે હું કોલેજની ચોઇસ ફિલિંગ કરીશ અને એ ચોઇસ ફિલિંગમાં જે પણ કોલેજ હોય, 10 કોલેજ હોય, 15 કોલેજ હોય, તો એ 15 કોલેજની અંદર એ 15 કોલેજમાંથી મને જે પણ કોલેજમાં એડમિશન મળશે તો હું ત્યાં જવા માટે તૈયાર છું. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે R2ની અંદર તમને જો કોલેજ મળે છે તો એ કોલેજની અંદર તમારે એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. R1ની સીટ છે
એ ઓટોમેટિક કેન્સલ થઈ જશે, એના ઉપર તમારે કોઈ હક રહેશે નહીં અને R2ની સીટ એ કન્ફર્મ કરાવવી જ પડશે. જો રાઉન્ડ 2ની સીટ કન્ફર્મ નથી કરાવતા તો શું થઈ શકે છે? તો આપણે જે 10,000 જે સિક્યુરિટી અમાઉન્ટ હતી એ અમાઉન્ટ આપણી જતી રહેશે, R1ની સીટ પણ જતી રહેશે, R2ની સીટ પણ જતી રહેશે, આપણું કાઉન્સલિંગ છે એ કાઉન્સલિંગ પણ કમ્પ્લીટ થઈ જશે અને R3 માટે આપણે નવેસરથી નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ફરીથી પિન ખરીદી કરવી પડશે. તો આટલી બધી બાબતો એ જો R2ની આપણે સીટ કન્ફર્મ નથી કરાવતા તો થવાની શક્યતાઓ રહે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે પણ ચોઇસ ફિલિંગ કરો છો એ ચોઇસ ફિલિંગ એ આપણી પસંદગીની હોવી જોઈએ અને ચોક્કસ ક્રમ પ્રમાણે હોવી જોઈએ. તો કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું? તો જેને સીટ એલોટ થઈ છે R1ની અંદર એને એટલી સમજ હોવી જોઈએ કે હું જે R2 માટે જે હું ચોઇસ ફિલિંગ કરું છું અને એ ચોઇસ ફિલિંગમાંથી કોઈ પણ કોલેજમાં મને એડમિશન મળશે તો મારે એ એડમિશન કન્ફર્મ કરાવવું પડશે, અથવા એ કોલેજમાં જવાની મારી તૈયારી સંપૂર્ણ તૈયારી હોય એવી જ કોલેજનું લિસ્ટ તમારે R2ની અંદર ચોઇસ ફિલિંગમાં ઉમેરવું જોઈએ. કારણ કે R2ની સીટ એ કન્ફર્મ કરાવવાની છે. તો R1ના જે મેરિટ બેઝ આધારિત આપણે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માંગતા હતા એવી મર્યાદિત કોલેજ જ હોય કે ભાઈ આ 4-5 કોલેજો છે કે જેનામાં મને એડમિશન મળવું જોઈએ પણ મને મળ્યું નથી, તો હું એ R2ની અંદર એનો ચાન્સ લઈશ. બરાબર, GMERSમાં મને એડમિશન મળ્યું છે પણ મારી પસંદગીની આ 2 GMERS બાકી રહી ગઈ છે અને 4 મારી પસંદગીની ગવર્મેન્ટ કોલેજ બાકી રહી ગઈ. તો એવું ફક્ત મર્યાદિત કોલેજનું લિસ્ટ આપણે તૈયાર કરવાનું રહેશે અને ચોઇસ ફિલિંગમાં એ ઉમેરવાનું રહેશે. હવે એવા વિદ્યાર્થી છે કે જેમને પ્રથમ રાઉન્ડમાં સીટ મળેલી છે, બરાબર, અને પોતાની પસંદગીની જ સીટ મળી ગઈ છે, હવે એ વિદ્યાર્થી કોઈ કોલેજ બદલવા માંગતા નથી તો તેમને કશું કરવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ જાતની ચોઇસ ફિલિંગ કરતા નહીં. ચોઇસ ફિલિંગ કર્યા પછી સેવ લોક, જેમ પ્રથમ રાઉન્ડમાં આપણે કર્યું હતું એ રીતે જ ચોઇસને સેવ કરવાની, લોક કરવાની અને એની પ્રિન્ટ નીકાળી દેવાની. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચોઇસ ફિલિંગ એ પોતાની વ્યક્તિગત અનુકૂળતા ઉપર આધારિત છે. દરેકને પોતાની પસંદગી હોય, અનુકૂળતા હોય. આર્થિક સક્ષમતાને આધારિત છે. આ લખવાનું કારણ એવું છે કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજના જે ગવર્મેન્ટ કોટા છે, મેનેજમેન્ટ કોટા છે અથવા GMERS મેનેજમેન્ટ કોટા છે, એમની ફીસ સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે. તો વ્યક્તિગત પોતાની આર્થિક સક્ષમતાના આધારે કે ભાઈ હું આટલી ફીસ ભરી શકીશ કે નહીં, કારણ કે આ ફીસ કંઈ 1 વર્ષ નથી ભરવાની, આપણે 4.5 વર્ષ એટલે 9 ટર્મ માટે ફીસ ભરવાની છે, ક્વાર્ટરલી ફીસ ભરવાની છે. તો એ પણ બાબત આપણે ચકાસી લેવી જોઈએ કે આપણે એટલી વ્યવસ્થા છે, એ રીતનું આયોજન છે. અને બીજી વસ્તુ છે કે પોતાની પસંદગીના આધારે ચોઇસ ફિલિંગ હોવી જોઈએ. એટલે કે દરેક વ્યક્તિને પોતપોતાની વ્યક્તિગત પસંદગી હોય છે, તો એના અનુરૂપ એક ચોક્કસ ક્રમ નક્કી કરવાનો હોય છે અને એ ચોક્કસ ક્રમ પ્રમાણે આપણે ગોઠવી અને પછી ચોઇસ ફિલિંગ કરવી જોઈએ. પહેલી પસંદગીની કોલેજ પહેલા નંબરે, એના પછીની સેકન્ડ ચોઇસ હોય બીજા નંબરે. ઇન ધ સેન્સ કે એ પસંદગીનો પણ ક્રમ હોવો જોઈએ. બરાબર, આપણે જાણે 10 કોલેજ છે એ મારી પસંદગીની કોલેજ છે, પણ 10 કોલેજમાં મારો ફર્સ્ટ પ્રાયોરિટી શું છે, સેકન્ડ પ્રાયોરિટી શું છે, થર્ડ પ્રાયોરિટી શું છે, તો એ પ્રકારનું ચોઇસ ફિલિંગ હોવું જોઈએ અને એ પ્રકારનો ચોક્કસ ક્રમ હોવો જોઈએ. બરાબર, હવે આપણે એક્ઝામ્પલ માધ્યમથી આપણે જોઈ લઈએ કે કઈ રીતની કોલેજ હોવી જોઈએ કે જેને R1ની અંદર કઈ કોલેજ એલોટ થઈ છે, તો એ કોલેજના અનુરૂપ R2નું ચોઇસ ફિલિંગ કઈ રીતનું હોવું જોઈએ એ આપણે અહીંયા એક્ઝામ્પલ આધારિત વાત કરીએ. તો R1ની અંદર જેને ગવર્મેન્ટ કોલેજ એલોટ થઈ છે, બરાબર, તો એને તો ફક્ત R2ની અંદર જે ચોઇસ ફિલિંગ છે એનામાં એવી ગવર્મેન્ટ કોલેજ જ ચોઇસમાં હોવી જોઈએ કે જેનામાં એ એડમિશન લેવા માંગે છે. બરાબર, પોતાની પસંદગીની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું હોય તો પછી એને ચોઇસ ફિલિંગ કરવાની જરૂર જ નથી. પણ એવી કોલેજ છે અથવા એવી ગવર્મેન્ટ કોલેજ છે
તો એ ગવર્મેન્ટ કોલેજ 2 હોય કે 3 હોય કે એ કોલેજની અંદર હું એડમિશન મેળવવા માંગુ છું, અથવા એક જ કોલેજ એવી હોય કે હવે આ એક કોલેજ બાકી રહી છે મારી પસંદગીની, એનામાં હું પ્રયત્ન કરીશ. તો લઈએ કે જેને R1 ની અંદર GMERS કોલેજ એલોટ થઈ છે, બરાબર. હવે 1 થી 10 નંબર અથવા 1 થી 5 નંબર મેં GMERS ચોઇસ ફિલિંગ કરી અને મને 5મા નંબરની GMERS મળેલ છે. તો મારી પસંદગીની કોલેજ કઈ બાકી રહી હોય? તો શરૂઆતની આપણી જે ગવર્મેન્ટ કોલેજ છે એ બાકી રહી હોય અને શરૂઆતની 4 GMERS બાકી રહી છે. કારણ કે 5 નંબરની કોલેજ તો મને મળી ગઈ છે, તો અગાઉની 4 GMERS અને અગાઉની ગવર્મેન્ટ કોલેજ. તો સૌપ્રથમ ગવર્મેન્ટ કોલેજની ચોઇસ ફિલિંગ હોવી જોઈએ, પછી GMERS GQ જે પણ આપણે બાકી રહી ગઈ છે અથવા આપણી પસંદગીની હતી અને આપણને એડમિશન નથી મળ્યું, તો રાઉન્ડ 2 ની અંદર ફક્ત આ જ કોલેજનું લિસ્ટ આપણે ચોઇસ ફિલિંગમાં હોવું જોઈએ, બરાબર. એવું મારું વ્યક્તિગત માનવું છે. પોતાની વ્યક્તિગત પસંદગી હોય અથવા પોતાના રાઉન્ડ 1 ની ચોઇસની અંદર કોઈ ચોઇસ બદલાઈ હોય અથવા નવી કોઈ ચોઇસ ઉમેરાઈ હોય તો એ ચોઇસ પણ આપણે ઉમેરી શકાય. થર્ડ એક્ઝામ્પલ જોઈએ કે જેને R1 ની અંદર સેલ્ફ ફાઇનાન્સ GQ એલોટ થઈ છે, બરાબર. તો હવે એની પસંદગી અનુરૂપ આપણે સેલ્ફ ફાઇનાન્સ GQ નો લિસ્ટ બનાવ્યું જ છે, પરંતુ એના પૂર્વે ગવર્મેન્ટ કોલેજ હોવી જોઈએ, GMERS GQ હોવી જોઈએ. જે પોતાની પસંદગીની કોલેજ હોય તો એ પહેલા રાખવાની હોય છે, પછી સેલ્ફ ફાઇનાન્સ GQ ની. હવે સેલ્ફ ફાઇનાન્સ GQ ની મેં 1 2 3 4 5 કોલેજનું લિસ્ટ મેં ઉમેર્યું હતું, બરાબર. એમાં 4 નંબરની મને સેલ્ફ ફાઇનાન્સ GQ મળી છે મારી પસંદગી, તો ઉપરની 3 સેલ્ફ ફાઇનાન્સ GQ બાકી રહી ગઈ છે. તો હવે આ 3 કોલેજની અંદર જ મારે પ્રયત્ન કરવાનો હોય, તો ગવર્મેન્ટ GMERS પ્લસ આ 3 સેલ્ફ ફાઇનાન્સ GQ આટલી જ કોલેજનું લિસ્ટ એ સેકન્ડ રાઉન્ડમાં હોવું જોઈએ. પોતાની જો વ્યક્તિગત પસંદગી કોઈ બદલાઈ હોય, કોઈ નવી ઉમેરાઈ હોય, તો એ પણ તમે જે તમારો ક્રમ છે, પસંદગીનો ક્રમ છે, એ પસંદગીના ક્રમની અંદર તમે ગોઠવી શકો છો. હવે બીજી ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે એ આપણે જાણી લઈએ. તો ખાસ એ ધ્યાનમાં રાખવાની બાબત છે કે ફર્સ્ટ રાઉન્ડની અંદર GMERS MQ મતલબ GMERS જે NQ હતા એ NQ એલોટ થઈ ગયા. હવે સેકન્ડ રાઉન્ડની અંદર ફરીથી GMERS NQ એ એલોટ થશે અને જે બાકી NQ કોટા હશે એ MQ ની અંદર GMERS MQ ની અંદર કન્વર્ટ થશે, બરાબર. તો હવે આપણે જેને સેલ્ફ ફાઇનાન્સ GQ ની અંદર એડમિશન મળ્યું છે, બરાબર. હવે અમુક એવી કોલેજ બને છે સેલ્ફ ફાઇનાન્સ GQ જેની ફી સ્ટ્રક્ચર એ GMERS MQ ના અરાઉન્ડ એટલે મતલબ આસપાસ જ હોય છે, અથવા બીજી વસ્તુ કે જેને GMERS કોઈના નજીકની GMERS હોય અથવા કોઈની પસંદગીની GMERS છે જેને GQ માં એડમિશન નથી મળ્યું, તો એવા વિદ્યાર્થીઓ પોતાની આર્થિક સક્ષમતા હોય, બરાબર, તમારી એ રીતની યોજના કરેલી હોય અથવા એ રીતના તમારા પ્લાનિંગમાં હોય, તો તમે એ GMERS MQ તમે ઉમેરી શકો છો, બરાબર. તમે જે લિસ્ટ બનાવ્યું છે, જે ચોઇસનું લિસ્ટ બનાવ્યું છે, એનામાં સૌપ્રથમ આપણે ગવર્મેન્ટ લીધી, GMERS GQ ઉમેરી, પછી સેલ્ફ ફાઇનાન્સ GQ ની અંદર ફર્સ્ટ સેકન્ડ થર્ડ, બરાબર, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ આવી લિસ્ટ છે. તો એનામાં પહેલી આપણે સેલ્ફ ફાઇનાન્સ GQ લઈ શકીએ, સેલ્ફ ફાઇનાન્સ GQ બીજી પણ લઈ શકીએ, અને થર્ડ નંબર પણ આપણે એવું લાગે છે કે આ બે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળે, એના સિવાય મારે થર્ડ નંબરની અંદર એક GMERS MQ એવી છે કે જેના અંદર મારે એડમિશન લેવું છે, તો ત્રીજા નંબરમાં GMERS MQ મૂકી શકો છો, બરાબર. પછી ચોથા નંબરે ફરીથી આપણે કે ભાઈ આ MQ માં એડમિશન ના મળે તો મારે સેલ્ફ ફાઇનાન્સ GQ ની અંદર લેવું છે. તો આ રીતની પણ કોલેજ પસંદગી હોવી જોઈએ. ખાસ ધ્યાનમાં રાખવાનું બાબત એ છે કે GMERS MQ એ સેકન્ડ રાઉન્ડની અંદર સ્ટાર્ટ થશે, બરાબર. એટલે જે વિદ્યાર્થીઓને તેમની પસંદગીની લિસ્ટમાં GMERS MQ ની કોઈ કોલેજ હોય, જે વિદ્યાર્થીઓને GMERS GQ માં એડમિશન નથી મળતું
અથવા સેલ્ફ ફાઇનાન્સ જીક્યુમાં લેવા કરતાં જીએમઈઆરએસ એમક્યુમાં એ લેવા માટે પસંદગી વધારે ધરાવે છે, તો એવા વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડની અંદર તમારે જે પસંદગીનો ક્રમ છે એ ક્રમની અંદર જીએમઈઆરએસ એમક્યુ એ અમુક વિદ્યાર્થી એવા હશે કે જે વિદ્યાર્થીનો મેરિટ રેન્ક એ સેલ્ફ ફાઇનાન્સ એમક્યુને અનુરૂપ હશે, તો એવા વિદ્યાર્થીઓને ખાસ એમનો જે ક્રમ છે, કોલેજનો જે ક્રમ છે એ ક્રમ એ રીતનો હોવો જોઈએ. કઈ કોલેજની કેટલી મેનેજમેન્ટ કોટાની ફીસ છે, એમની હોસ્ટેલ ફીસ, એ બધું ટોટલ લગાવી અને પછી આપણે 4.5 વર્ષની ફીસ ભરવાની છે, તો એ સંપૂર્ણ આયોજન કરી અને પછી એ કોલેજનો લિસ્ટ આપણે નક્કી કરવું જોઈએ. મેનેજમેન્ટ કોટા માટે મારી પસંદગીની ફર્સ્ટ પ્રાયોરિટી આ છે, સેકન્ડ આવ્યો છે, થર્ડ આવ્યો છે, તો એ રીતનો ચોક્કસ ક્રમ સેલ્ફ ફાઇનાન્સ એમક્યુ માટે પણ હોવો જોઈએ. તો આ બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેમને R1ની અંદર ગવર્મેન્ટ મળ્યું હોય કે જીએમઈઆરએસ મળ્યું હોય કે સેલ્ફ ફાઇનાન્સ જીક્યુ મળ્યું હોય કે સેલ્ફ ફાઇનાન્સ એમક્યુ મળ્યું હોય, તો આવા દરેક વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનો એક ચોક્કસ ક્રમ નક્કી હોવો જોઈએ અને એ ક્રમ અનુસાર આપણે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. તો દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ વિશિસ અને દરેક વિદ્યાર્થીઓને ગુડ લક છે કે દરેકને પોતપોતાની કોલેજની જે પોતાની પસંદગીની કોલેજ છે એ પસંદગીની કોલેજ મળી રહે. પોતાના મેરિટ ક્રમાંક અનુસાર એમને પોતાની યોગ્યતા પ્રમાણે કોલેજ મળી રહે એવા દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું અને એવી પ્રાર્થના કરું છું.